જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ગાઈઝ, આ અમારે હતું મામાના છોકરા અને છોકરી મતલબ કઝિન્સના મેરેજ હતા. ત્યાં હતું આમંત્રણ અને અમે આવી ગયા છીએ વડિયા. અને આ છે ત્યાંની વાડી. અને આ જે છે હું બતાવું છું એ સ્પેશિયલ જમવાનો વિભાગ છે. અને સાંજે હતો વરઘોડો, તમે જોઈ જ શકો છો કેટલી મજા કરી છે બધાએ. જો વચ્ચે દેખાય છે ને એ બા છે, દેખાતા હોય તો. અમે તો જો ભાઈ ડાન્સ કર્યો, જો બહુ જ મજા કરી હતી એમાં. જો આ બધા આના જે મમ્મી છે, જો તમને દેખાતા હોય તો સાગર ચોટલાવાળા છે, મારા મમ્મી છે. અને અમે બધાએ બહુ જ મસ્ત ડાન્સ કર્યો અને મોજે મોજ ને મોજે દરિયા. તો આમ 2-3 દિવસ તો મોજ કરી દીધી હતી. આજે તૈયારી છે એ બળવો દોડવાની છે, કારણ કે મારા કઝિનના મેરેજની સાથે આગલે દિવસે હતું જનોઈ. તો તમને ખબર જ હશે જનોઈ શું હોય. અને ખાલી એક કહેવાય કે ભાઈ દીકરી ના હોય, લાઈક કે મેરેજ ના થાય એટલું જ ખાલી બાકી હોય, ફેરા ના ફરે એટલું જ. બાકી બધી વિધિ તો સેમ જ હોય. અને આજે છે એ પકડી લીધો તો ભાઈ દોડવા જ ના દીધો વરરાજાને તો. અને આ છે જે મામા તેડી લેશે હમણાં. અને જો તેડી લીધો અને જે મજા કરી છે ભાઈ, ડાન્સ કરાવ્યો અને કારમાં કરી લીધી હતી એન્ટ્રી. અને આપણે છે એ ગુજરાતી હોય અને દાંડિયા ના હોય એવું તો બને જ નહીં. મમ્મીએ દાંડિયા લેવાનું ચાલુ કરી દીધું. અને આ મારા બા અને એના બેન એ બે બેઠા હતા, જોઈ લ્યો. અને હું અહીંયા એના રેકોર્ડિંગ કરતી હતી. પછી જતા રહ્યા ઘરે મીન્સ વાડીએ પાછા રિટર્ન. જો જે મજા કરે છે. અને આ મારી સિસ્ટર જેના મેરેજ હતા એ પણ હતી. બીજે દિવસે કઝિનના મેરેજ હતા તો જોઈ લ્યો. ત્યાં અમે જોયું ને તો જલારામ મંદિર હતું. અને મમ્મી જે ખુશ થઈ ગયા છે જોઈને, મતલબ મેં જ ગોઈતું હતું, ખબર નહીં કેમ મારું ધ્યાન પડી ગયું. બટ જલારામ મંદિર હોય ને એટલે મોજે મોજ. અને અમે કરી લીધા હતા દર્શન. અને તમે પણ સાથે દર્શન કરી લ્યો ત્યાંના જલારામ મંદિરના. જો જલારામ બાપા વીરબાઈમાં કેટલા મસ્ત દેખાય છે ને. આ ત્યાંનો હોલ હતો, લાઈક મંદિરમાં અંદર જ આ વસ્તુ મૂકવાની ને એવી જગ્યા હતી. અને આ હતું મંદિર. અને મમ્મી કરતા હતા દર્શન. મમ્મીને તો બહુ જ આમ એમ થઈ ગયું કે ઓહો, કારણ કે મંદિરે નહોતા જઈ શક્યા. તો ભાઈ આપણે થાય કે ભાઈ દર્શન તો થઈ ગયા, તો ભાઈ ગોતવાથી તો ભગવાને મળે. તો આવી રીતે સામે જ આવી ગયા ભગવાન. અને પછી પાછળ જે છે એ અવાજ આવતો હતો મસ્ત પક્ષીઓનો. અને પછી તો મોજ કરી દીધી. છેલ્લે મારું મોયે જોઈ લેજો ભાઈ. આ નાના ફઈબા મારી મમ્મી. अब देखो हमारा मोये જોઈ લીધું ને. હવે છેક વારો આવ્યો તો જોઈ લ્યો હવે બાનો ડાન્સ કેવા ખુશ થાય છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.